આણંદ મહાનગરપાલિકાના સંચાલિત રૂપાપુરા પાંજરાપોળમાંથી 52 પશુની ચોરી કરનાર પોલીસ સકંજામાં આવી ગયા છે। આણંદ ટાઉન પોલીસે 6 જેટલા આરોપીને ઝડપી પાડ્યા છે। સીસીટીવી ફૂટેજના આધારે 35 પશુ રિકવર કરવામાં આવ્યા। આરોપી સુજય પટેલ આણંદ મહાનગરપાલિકામાં ઢોર પકડવાની કામગીરી કરતો હોવાનું સામે આવ્યું। અમદાવાદમાં ફરી ભયાનક અકસ્માત સર્જાયો છે। શહેરના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। અમદાવાદના ચાંદખેડા એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે એક બસ ઊભી હતી, જ્યાં એક એસયુવી કાર પાછળથી ઘૂસી આવી હતી, જેના કારણે કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો છે। આ ગોઝારા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। આ અકસ્માત બાદ બસ ડ્રાઈવર નજીકના પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા। આ અકસ્માત બાદ સ્થાનિક લોકોના ટોળે ટોળા ત્યાં આવી પહોંચ્યા હતા, જેના કારણે રસ્તા પર ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાયા હતા। આ ગોઝારા અકસ્માત બાદ બસ ડ્રાઈવરે પોલીસને આપેલી માહિતી પ્રમાણે બસ ચાંદખેડા બસ સ્ટેન્ડ પર પ્રવાસી લેવા માટે ઊભી હતી, ત્યારે પાછળથી સ્પીડમાં આવતી કારના ચાલકે ભૂલથી ઊભેલી બસને પાછળથી અથડાવી હતી। આ કારમાં બેસેલા પ્રવાસીઓને ગંભીર ઈજા પણ થઈ હતી અને અકસ્માત અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો અમદાવાદની આ ઘટના ચાંદખેડા પાસેની કે જ્યાં એએમટીએસ બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાય છે। પહેલા બાઇકને ટક્કર મારવામાં આવે છે। આ બંને સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જ્યાં કાર ચાલક દ્વારા પહેલા બાઇકને ટક્કર મારવામાં આવે છે। આ પહેલાના એ દ્રશ્યો અને ત્યારબાદ કાર દ્વારા બસને ટક્કર મારવામાં આવે છે। આ બીજા એ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં એએમટીએસ બસ રસ્તા પર ઊભી છે અને એકાએક ગાડી આવે છે અને પૂરપાટ ઝડપે ગાડી આવે છે અને જે એએમટીએસ બસ ઊભી રાખવામાં આવે છે તેની પાછળ ઘૂસી જાય છે અને એકાએક ધડાકાભેર અકસ્માત સર્જાય છે અને જે ગાડીમાં સવાર એક વ્યક્તિ હતું તેનું પણ મોત નીપજે છે, બીજો ઇજાગ્રસ્ત છે અને તેને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। બીજી તરફ જે બસનો ડ્રાઈવર છે તે પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો અને તેના દ્વારા તમામ માહિતી આપવામાં આવી હતી। સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, આ કાર ચાલકના જે વિડીયો છે તે સામે આવ્યા છે, 2 સીસીટીવી ફૂટેજ કે જ્યાં પહેલા બાઇકને ટક્કર મારવામાં આવી અને ત્યારબાદ બસને, શું અપડેટ તેને લઈને? જી, વાત કરીએ તો જે પ્રકારે એક સીસીટીવી સૌપ્રથમ સામે આવ્યા હતા, તેમાં આ જે કાર ચાલક છે તેણે કોઈ બાઇક ચાલકને ટક્કર મારી હોવાનું જાણવા મળ્યું હતું અને સીસીટીવીની અંદર પણ આ ઘટના કેદ થઈ હતી ને ત્યારબાદ તે પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો। તેણે પોતાની સ્પીડ છે તે પણ વધારી હોવાનું જાણવા મળ્યું હતું અને આગળ આવીને જ્યારે એએમટીએસ બસ સ્ટેન્ડ હતું ચાંદખેડા ગામનું, ત્યાં એએમટીએસ બસ ઊભી હતી અને જ્યારે પેસેન્જરો એએમટીએસ બસમાં ચડી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ ત્યાં આ એએમટીએસ બસ સાથે ધડાકાભેર આ કાર ટકરાઈ હતી અને તેમાં આ બનાવ બન્યો હતો। ખૂબ જ સ્પીડમાં હોવાનું સીસીટીવીમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે અને જે કારની હાલત છે તેના પરથી પણ સ્પષ્ટપણે અંદાજ લગાવી શકાય છે કે આ કાર કેટલી સ્પીડમાં હોઈ શકે છે। ઋત્વિજ, અહીંયા રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। ફૂલ સ્પીડમાં ગાડી હંકારવામાં આવી અને તેના કારણે અકસ્માત સર્જાયો, એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે, એટલે અહીંયા ઝડપની સજા મળી હોય તે પ્રકારની ઘટના સર્જાઈ છે। ઋત્વિજ, મામલે તપાસ કરવામાં આવી રહી છે। હકીકતમાં કારની સ્પીડ કેટલી હતી તે એક તપાસનો વિષય છે અને પોલીસ દ્વારા તેની પણ તપાસ કરવામાં આવશે, કારણ કે આ સમગ્ર મામલે એફએસએલ ની મદદ લેવામાં આવી છે અને એફએસએલ ની જે તપાસ બાદ હકીકતમાં જાણવા મળશે કે જે કારની સ્પીડ છે તે કેટલી સ્પીડમાં હતી, પરંતુ જે સીસીટીવી અને કારના જે દ્રશ્યો હતા તેના પરથી અંદાજ લગાવી શકાય છે, સ્પષ્ટપણે અંદાજ લગાવી શકાય છે કે કેટલી સ્પીડમાં હોય।